મહાપરિનિર્વાણ દિને બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર અને દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા સહિતના નેતાઓએ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને શ્રદ્ધાંજલિ આપી. ભારત રત્ન ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના મહાપરિનિર્વાણ દિવસ નિમિત્તે દેશના વિવિધ રાજકીય અગ્રણીઓએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે પટનામાં આયોજિત રાજ્ય સ્તરના સમારોહમાં ડોક્ટર આંબેડકરની પ્રતિમા પર પુષ્પ અર્પણ કરી તેમને વંદન કર્યા હતા. આ પ્રસંગે તેમણે ભારતીય બંધારણ અને સામાજિક ન્યાયના ક્ષેત્રે બાબા સાહેબના અમૂલ્ય યોગદાનને યાદ કર્યું હતું. દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને કેન્દ્રીય મંત્રીઓ જીતન રામ માંઝી તેમજ બંડી સંજય કુમારે પણ પોતાના ક્ષેત્રોમાં ડોક્ટર આંબેડકરની ભાવભીની અંજલિ આપી હતી. દિલ્હીમાં વિશેષ કાર્યક્રમ દરમિયાન રેખા ગુપ્તાએ બાબા સાહેબના સમાનતા અને બંધુત્વના વિચારોને આત્મસાત કરવાની વાત કરી હતી, જ્યારે કેન્દ્રીય મંત્રીઓએ સામાજિક સશક્તિકરણની દિશામાં તેમના કાર્યોની પ્રશંસા કરી હતી. આ નેતાઓએ દેશની એકતા અને અખંડિતતા માટે ડોક્ટર આંબેડકરના માર્ગે ચાલવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. તેલંગાણા અને અન્ય રાજ્યોમાં પણ શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ યોજાયા હતા, જેમાં ભાજપ અને અન્ય પક્ષોના નેતાઓએ ભાગ લીધો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને વિપક્ષ નેતા રાહુલ ગાંધીએ સંસદ ભવન સંકુલમાં ડોક્ટર આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. આ અવસરે દેશભરમાં બંધારણના રક્ષણ અને ન્યાયપૂર્ણ સમાજ નિર્માણ માટેના શપથ લેવામાં આવ્યા હતા. बाबा साहब भीमराव अंबेडकर जी का परिनिर्वाण दिवस और हम सब का सौभाग्य है कि बाबा साहब ने इस जगह को जो दिल्ली में स्थित है अपने परिनिर्वाण के लिए चुना और ये जो हमारा केंद्र है, जो पंच तीर्थ जो आदरणीय देश के प्रधानमंत्री नरेंद्र मोदी जी ने बाबा साहब के सम्मान में समर्पित किए, उनमें से एक है. हम चाहते हैं कि ये परिनिर्वाण स्थली जो है बाबा साहब की, ये विश्व में विख्यात हो और हर व्यक्ति जो भारत आए, दिल्ली आए, वो जरूर एक बार यहाँ आकर के बाबा साहब के चरणों में प्रणाम करे. आज की हमने अपने इस दिन की शुरुआत बाबा साहब को इस परिनिर्वाण स्थली पे प्रणाम करके किया है और बाबा साहब का मार्गदर्शन, बाबा साहब के दिखाए हुए रास्ते पे हम सब चलें और देश को आगे लेके जाएं.